જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે સાંભળીશું પુરુષોત્તમ માસનો પહેલો અધ્યાય। પુરુષોત્તમ માસના કુલ 30 અધ્યાય છે, જે દરરોજ એક અધ્યાય સાંભળવામાં આવે છે અને દરરોજ એક વ્રત કથા પણ સાંભળવામાં આવે છે। રોજે આપણે એક અધ્યાય અને એક વ્રત કથા સાંભળીશું, જેનાથી પુણ્યની પ્રાપ્તિ કરીશું અને પુરુષોત્તમ ભગવાન રાજી થશે અને આપણને આશીર્વાદ મળશે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂરથી લખજો। તો ચાલો હવે સાંભળીએ પહેલાં પુરુષોત્તમ માસનું મહાત્મય। પવિત્ર આ પુરુષોત્તમ મહિનો પુરુષોત્તમ ભગવાનનો। આ મહિનામાં મહિમા મોટો સ્નાન જપ તપ દાનનો। સ્નાન કરે જે મહિનો આખો, સાગર સરિતા સરોવર કાંઠો। તેના પાપો ધોવા માટે દાવો છે ભગવાનનો। સ્નાન કરીને શ્રદ્ધા સાથે યથાશક્તિ પોતાને હાથે, દાન કરીને નામ જપે તે પ્યારો, બનશે કાનનો પવિત્ર। દાન ભલે હો મોંઘું સસ્તું, શ્રદ્ધા સૌથી મોટી વસ્તુ। ભેદ નથી પુરુષોત્તમ પાસે ગરીબ કે ધનવાનનો। જયેષ્ઠ કહે છે બચું થઈને પ્યારા પ્રભુના ચરણે જઈને, કરજે તું ઉદ્ધાર વહાલા શરણાગત સૌ જગતનો। આવું પુરુષોત્તમ માસનું મહાત્મ્ય બતાવ્યું છે। પુરુષોત્તમ ભગવાન કહે છે કે જે મનુષ્ય વિધિ અનુસાર આદરથી પુરુષોત્તમ માસનું સેવન કરે છે, તે પોતાના કુળનો ઉદ્ધાર કરી અવશ્ય મને જ પ્રાપ્ત થાય છે। જે મનુષ્ય મારી પાસે આવ્યા પછી જન્મ મરણના ભયથી વ્યાપેલ અને આધિ વ્યાધિ ઘટપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી તે પામતો નથી। જે ભાગ્યશાળી સ્ત્રીઓ પુત્ર સુખ અને સૌભાગ્ય માટે પુરુષોત્તમ માસમાં સ્નાન, દાન અને પૂજન કરશે, તેઓને હું પોતે સૌભાગ્ય, સંપત્તિ, સુખ તથા પુત્ર આપનારો થઈશ। હવે આપણે સાંભળીશું અધ્યાય પહેલો, જે જ્યેષ્ઠ સુદ પડવો પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય પહેલો। નૈમિષારણ્ય યજ્ઞમાં કાઠા ગુરમાના સાનિધ્યમાં પુરુષોત્તમ ભગવાનનો પહેલો અધ્યાય। નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી ભૃગુ, અગસ્ત્ય, કપિલ, કાત્યાયન, ગૌતમ, કૌશિક, અત્રિ, ગર્ગ, જમદિગ્ન, ભારદ્વાજ, શૌનક, જૈમિની, ઉદ્દીલક આદિ અનેક ઋષિમુનિઓ અને તપસ્વીઓ પોતાના શિષ્ય સમુદાય સાથે અહીં એકત્ર થયા હતા। તેઓ યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા હતા। તે સમયે શ્રી વ્યાસજીના શિષ્ય શ્રી સૂત પુરાણી ત્યાં પોતાના શિષ્યો સાથે પધાર્યા। તેમને જોતા ત્યાં એકત્ર થયેલ બધા મુનિઓ એકદમ ઊભા થઈ તેમને વીંટળાઈ વળ્યા અને તેમની સમક્ષ કોઈ હિતકારક અને જગતનું કલ્યાણ થાય તેવી કથા સંભળાવવા ઈચ્છા વ્યક્ત કરી। ઋષિ મુનિઓની કથા સાંભળવાની ઈચ્છા જાણી સૂત પુરાણીએ કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠો, આપની આકાંક્ષા ઘણી ઉત્તમ છે। જેનાથી જગતનું કલ્યાણ થાય તેવો માર્ગ અતિ ઉત્તમ છે। હું પણ આવા કલ્યાણકારક ઉદ્દેશ્યથી તીર્થયાત્રા અર્થે નીકળેલ છું। હું પુષ્કર, મથુરા, પ્રયાગ, કાશી, ગયા તીર્થ આદિ તીર્થક્ષેત્રોમાં ગયો હતો। પછી દક્ષિણમાં તથા પૂર્વમાં બધા તીર્થક્ષેત્રોમાં ફરી બદ્રિકાશ્રમ ગયો હતો। ત્યાંથી સરસ્વતી નદીને કિનારે આવેલ સિદ્ધક્ષેત્રે સિદ્ધપુર ગયો હતો। ત્યાંથી હસ્તિનાપુર ગયો। ત્યાં મને ખબર મળી કે રાજા પરીક્ષિત રાજપાટ છોડી શાપ ઋષિના શાપથી મુક્ત થવા ગંગાજીના કિનારે ગયા છે। ત્યાં શ્રી વ્યાસજીના 16 વર્ષના દિગંબર અને તેજસ્વી પુત્ર શ્રી સુખદેવજી કથા કહેવાના છે। અહીં અનેક ઋષિ મુનિઓ તપસ્વીઓ કથા સાંભળવા એકત્ર થયા હતા। હું પણ કથાનો લાભ લેવાના આશયથી ત્યાં જઈ પહોંચ્યો। એક ઊંચા આસન ઉપર શ્રી સુખદેવજી બિરાજમાન હતા। આસપાસ અનેક ઋષિમુનિઓ અને તપસ્વીઓ સાથે રાજા પરીક્ષિત પણ બેઠા હતા। રાજા પરીક્ષિતે શ્રી સુખદેવજી સમક્ષ જીવન મુક્તિ થાય તેવી કથા સંભળાવવા વિનંતી કરી। આ વિનંતીને માન આપી શ્રી સુખદેવજીએ શ્રીમદ ભગવત કથાનો આરંભ કર્યો। આ શ્રીમદ ભગવત કથા 7 દિવસ ચાલેલ। 7મે દિવસે પરીક્ષિત રાજાની જીવન મુક્તિ થઈ તે મેં પ્રત્યક્ષ જોયું હતું। ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે નૈમિષારણ્યમાં જગત કલ્યાણ અર્થે યજ્ઞ થઈ રહ્યો છે અને તેમાં અનેક ઋષિમુનિઓ એકઠા થનાર છે। આ બધાના દર્શનના હેતુથી હું અહીં આવ્યો છું। હું આપના દર્શન કરીને કૃતકૃત્ય થયો છું।
શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો નૈમિષારણ્યમાં યજ્ઞ નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ થાય છે. હવે પુરુષોત્તમ માસની પાવન કથા સાંભળીએ. કાઠાગોરમાની કથા. નદી કાંઠે એક રમણીય ગામ હતું. તેમાં એક ડોસી તેના 2 દીકરા અને 2 વહુઓ સાથે રહેતી હતી. ઘરમાં કલેશ થતાં 2 દીકરાઓ અલગ થઈ ગયા. તેઓમાંથી કોઈ માને રાખવા તૈયાર ન હતા. તેથી ડોસી પણ અલગ રહી પોતાનું ગુજરાન ચલાવતી. આમ 3 જણા જુદા જુદા ઘરમાં રહેતા હતા, પણ વાર તહેવારે ભેગા મળી આનંદ માણતા. ડોસી ધાર્મિક વૃત્તિની હતા. તે દરરોજ સવારે ઉઠી પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા લેતા નદીએ નાહવા જતા. તેમના નાના દીકરાની વહુ પણ રોજ નદીએ સ્નાન કરવા જતી. તેઓ કાઠાગોરમાનું પૂજન કરી ઘેર આવી કામકાજમાં લાગતા. જ્યારે મોટા દીકરાની વહુ ઉઠતા જ ઘરની ઝંઝટમાં લાગી જતી. દીકરા દીકરી અને પતિને આ કરો તે કરો તેવો હુકમ છોડ્યા કરતી. તે 2 પૈસે સુખી હતી, તેથી તેને પૈસાનું અભિમાન આવી ગયું હતું. સાથે કંઈક હતું એથી તો એના અભિમાનનો પારનો ઓર ચઢ્યો હતો. તે સમજતી કે ગામમાં મારા જેવું કોઈ નથી. ઉપરાંત બોલવામાં પણ તે તોછડી હતી. દેરાણી ભોળી હતી. એક દિવસ નદીએ જતાં તેણે જેઠાણીને જઈ ઘરે કહ્યું, જેઠાણી, આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો. ત્યાં જઈને કાઠાગોરમાનું પૂજન કરીશું, પુરુષોત્તમ માસની કથા સાંભળીશું અને ભગવાનનું સ્મરણ કરતાં ઘેરે આવીશું. જેઠાણી કહેવા લાગી, આ તો નવરાના કામ છે. નાહવાનું તો ફક્ત બહાનું છે. પણ ત્યાં તો બધા ભેગા મળીને ગામની નિંદા કરતા હોય છે. આમાં આપણું કામ નહીં. મારે તો મારું ઘર પહેલાં સાંભળવાનું. મારે ઘેર આવનારા ઘણા. મારા પતિ દુકાનેથી આવે, છોકરાઓ નિશાળેથી આવે, પિયર ગયેલ વહુ આવે, સાસરે ગયેલી દીકરી આવે અને સગા સંબંધીઓ આવે, સીમમાં ગયેલા ઢોર પણ આવે. આમાંથી હું આખો દિવસ નવરી પડું તો તમારી સાથે નાહવા આવું ને? તમારે વ્રત કરો. મને તો ધર્મ કર્મ કરવાનો સમય જ નથી. જેઠાણીની લાંબી ચોડી વાત સાંભળી દેરાણીને ઘણું દુઃખ થયું, છતાં તે કંઈ બોલી નહીં. તે સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુએ કહ્યું, જે કરે તે ભરે. ભગવાન માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી ભગવાનને તે ભૂલી જાય છે. મોટી વહુ સમજે તો સારું, નહીતર એના ભાગ્ય પણ ફૂટેલા જ છે. કાઠાગોરમાં રીઝે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈ નાય નહીં. આમ દિવસો વીતી રહ્યા હતા. દેરાણીના દિવસો પુરુષોત્તમ ભગવાનના ધર્મ ધ્યાનમાં જતા હતા, જ્યારે જેઠાણીના દિવસો સાંસારિક કામકાજમાં ને ઝંઝટમાં વીતતા. તેની પાસે ધર્મ કરવાનો વખત જ નથી. એ તો સગા વહાલાને રીઝવવામાં પડી હતી. દેરાણી તો રોજ નદી નાહી કાઠાગોરમાની વાર્તા સાંભળતી, ધર્મ ધ્યાનમાં રત રહેતી. આથી કાઠાગોરમાં દેરાણી ઉપર રીઝ્યા. એને ઘણી સુખ સાહેબી દીધી. બીજી બાજુ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરનારી જેઠાણી ઉપર તે કોપાયમાન થયા. કાઠાગોરમાના કોપનો પાર ન રહ્યો. તેમણે જેઠાણીને શાપ આપ્યો. આથી પેઢીએથી પતિ ગાયબ થયો. નિશાળેથી ભણવા ગયેલ છોકરાઓ ઘેરે પાછા ન આવ્યા. દીકરીને સાસરિયા કોપ્યા, તેથી તેની દીકરીને તેની મા પાસે જવા ન દીધી. પિયર ગયેલી વહુ પણ પાછી ઘરે ન આવી. કોઈ સગા વહાલા પણ ન આવ્યા. સીમમાં ગયેલા ઢોર પણ પાછા ન આવ્યા. આમ અણધાર્યું બનવાથી જેઠાણી હેપતાઈ ગઈ અને તેના શોકનો પાર ન રહ્યો. તેને પોતાની ભૂલ સમજાય. તે દેરાણી પાસે પહોંચી ગઈ અને પોતાના દુઃખની વાત તેણે દેરાણીને કરી. દેરાણી તેની સાસુ પાસે લઈ ગઈ. સાસુ એટલે બેસી માળા ઓટલે ફેરવતા હતા. ત્યાં તો જેઠાણી આવી તેના પગમાં પડી અને વાર્તાલાપ કરતા કહેવા લાગી, માં, હું તો લૂંટાઈ ગઈ. મારો તો પતિ ગયો, મારો પુત્ર ગયો, ઢોર ઢાખર ગયા, સવડા નાખું ત્યાં અવળા પડે છે. માટે કંઈક રસ્તો બતાવો. તમે કહેશો તેમ હું કરીશ. સાસુએ કહ્યું, મોટી વહુ, તે જાણીએ અજાણીએ પણ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું છે. આથી કાઠાગોરમાં તારા ઉપર કોપાયમાન થયા છે. તેથી તારા બધા કાર્યો અવળા થાય છે. આથી કરીને તું પુરુષોત્તમ માસનું સ્નાન કર, ધર્મ ધ્યાન કર, કાઠાગોરમાનું પૂજન કરી તેમની વિનવણી કર, ભૂલની ક્ષમા માંગ. હવે મારી એક વાત સાંભળ. ધર્મ થાય તો કરીએ, પણ ધર્મનો અનાદર કદી ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી, માં, હું સાવ આંધળી છું, અજ્ઞાન છું. ધર્મની વાત તો જાણતી નથી. અજાણતા અનાદર થયો છે. હું કોઈ દિવસ નદી કાંઠા
ગોરમાને પૂજવા ગઈ નથી. મારે ત્યાં જઈને શું કરવાનું? સાસુએ કહ્યું, એક થાળમાં પૂજનની બધી સામગ્રી લેવી. તેમાં શ્રીફળ, પુષ્પ, ચોખા, સોપારી, કંકુ, અબીલ, ગુલાલ, ધૂપ, અગરબત્તી મૂકી હાથમાં પૂજનનો થાળ લઈ ખંભે ચૂંદડી નાખી ઢોલીને લઈ થોડી સ્ત્રીઓ સાથે વાજતે ગાજતે નદીએ જા. ત્યાં જઈ પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ સ્નાન કરી કપડાં બદલીને પુરુષોત્તમ ભગવાનની પ્રાર્થના કરજે. પછી કાંઠા ગોરમાનું પૂજન કરી કાલાવાલા કરજે. હે ગૌરી માં, હું અજ્ઞાનતાને લીધે તમારો મહિમા સમજી શકી નથી. આથી મેં તમારા વ્રતનો અનાદર કર્યો. હવે માને મારી ભૂલ સમજાય છે. તમે મોટા મનવાળા છો. માં, મારા ઉપર પ્રસન્ન થાવો, મને સુખ શાંતિ આપો, મારા ઉપર આવેલ આપત્તિ દૂર કરો. જેઠાણીએ સાસુની શિખામણ માથે ચઢાવી તે સાસુને પગે લાગી કાંઠા ગોરમાને પૂજવા જવાની તૈયારી કરવા લાગી. દેરાણી જેઠાણી અને સાસુએ આડોશ પાડોશમાંથી ભાવિક સ્ત્રીઓને ભેગી કરી બધાને સાથે લઈને તે વાજતે ગાજતે નદીએ પહોંચી ત્યાં સ્નાન કરી કાંઠા ગોરમાનું પૂજન કર્યું. કથા વાર્તા સાંભળી ક્ષમા માંગી કાંઠા ગોરમાનું પૂજન કરીને જેઠાણી જ્યારે ઘેરે પાછી ફરી ત્યારે તેનો હરખ માતો ન હતો. કેમ કે પતિ પેઢીએથી ઘેર આવી ગયો હતો, દીકરો નિશાળેથી આવ્યો, થોડીવાર પહેલાં જ પિયર ગયેલી વહુ આવીને ઓસરીમાં ઊભી હતી, સાસરેથી દીકરી પણ આવી પહોંચી હતી, સીમમાં ગયેલા ઢોર પણ આવવા લાગ્યા અને સગા વહાલા પણ આવી ગયા. આમ ચમત્કારિક રીતે આ બધું બનવાથી જેઠાણીએ કહ્યું કે હે ગૌરી માં, તમારી કૃપાથી ગુમાવેલું મને પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત કરીશ. દરરોજ સ્નાન કરવા જઈશ, કાંઠા ગોરમાને પૂજીશ, વ્રતની પૂર્ણાહુતિ સમયે બ્રહ્મ ભોજન કરાવીશ, અન્નદાન અને વસ્ત્રદાન આપીશ, નિંદા કરીશ નહીં, ખરાબ આચરણ નહીં કરું, મારા હું પદનો ત્યાગ કરીશ. જેઠાણીએ મનમાં જે સંકલ્પ કરેલ તેનો તેણે આજ દિવસથી અમલ ચાલુ કરી દીધો. તે સવારે વહેલા ઉઠી દેરાણી અને સાસુ સાથે નદીએ સ્નાન કરવા ગઈ. ત્યાં કાંઠા ગોરમાનું પૂજન કરતી, કથા વાર્તા સાંભળતી. કાંઠા ગોરમાએ ત્રણેયને સદબુદ્ધિ આપી દેરાણી જેઠાણી પોતાના પતિઓ સાથે ડોસીના અસલ ઘરમાં રહેવા આવી ગયા. ડોસીના બંને દીકરાઓને આથી આનંદ થયો. બધાના આવવાથી ડોસીનું સૂનું ઘર પાછું આનંદ કિલ્લોલ કરતું થઈ ગયું. હે પુરુષોત્તમ ભગવાન, હે કાંઠા ગોરમા, તમે જેમ સાસુ જેઠાણી દેરાણીને ફળ્યા તેમ તમારું પૂજન કરનાર, કથા સાંભળનાર, સ્નાન કરનાર દરેક ભાવિકોને ફળજો અને સુખ અને શાંતિ આપજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. જય હો, મારા પ્રભુની જય હો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન, જય કાંઠા ગોરમા જરૂરથી લખજો. જય માતાજી.